નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। રાહુલ ગાંધીના વિરોધમાં શહેર કોંગ્રેસના કાર્યાલય પહોંચ્યા બીજેપીના નેતાઓ। રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા। શનિદેવ મંદિરથી કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા બીજેપીના નેતાઓ। કાર્યાલય પહોંચી રાહુલ ગાંધીના વિરોધમાં કર્યો સૂત્રોચ્ચાર। આગામી સમયમાં રાહુલ ગાંધી માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની ચમકી ઉચ્ચારી। राहुल गांधी हाय हाय गर्व से कहो हम हिंदू हैं, गर्व से कहो राहुल गांधी मुर्दाबाद, राहुल गांधी मुर्दाबाद, राहुल गांधी मुर्दाबाद। हाय रे कांग्रेस हाय हाय, हाय रे कांग्रेस हाय हाय, हाय रे कांग्रेस हाय हाय, राहुल गांधी हाय हाय, राहुल गांधी हाय हाय, राहुल हिंदू समाज पर जे प्रहाराघात करे छे ए राहुल गांधी ने कहेवा मांगे छे कि हिंदू समाज एक छे, हिंदू समाज જ્યારે પ્રહારોઘાત રાજીવ ગાંધી અને એમની ટીમે કર્યો છે। હિન્દુ ક્યારે પણ હિંસક હોતો નથી। જો હિન્દુ સમાજ હિંસક હોત તો કાશ્મીરમાં वे पीटीआई लोगो डिफरेंट इन गाड़ी पर। हाँ, आज તમે કઈ દો પાણી માટે વિપક્ષના નેતા જેમને નવી નવી જવાબદારી મળી છે એ અતિ ઉત્સાહમાં આવીને અત્યારે જે એમના સ્ટેટમેન્ટ આવ્યું છે હિન્દુ વિરોધી, એ કહે છે કે હિન્દુ તોફાન કરે છે, હિન્દુ દંગાઓમાં સામેલ હોય છે અને હિન્દુ જુઠ્ઠો છે। આ સ્ટેટમેન્ટનો અમે સખત વિરોધ કરીએ છીએ। તમામ હિન્દુ 100 કરોડથી વધારે હિન્દુ જ્યારે દેશમાં છે એ તમામ હિન્દુઓની લાગણી આહત કરવાનો એમને એક કૃત્ય કર્યું છે અને આ પહેલી વાર નહીં, ઇલેક્શન દરમિયાન પણ અલગ અલગ એમના સ્ટેટમેન્ટો આવ્યા છે। કોંગ્રેસ પાર્ટીની આ પ્રથા રહી છે કે હિન્દુઓનું અપમાન કરીને, હિન્દુઓને નીચા દેખાડીને મત મેળવવાના। ત્યારે આ 2014 પહેલા જે ક્યારેય મંદિરમાં જતા નતા એવા આજે રાહુલ ગાંધી મજબૂર બનીને મંદિર જાય છે। આજે સંસદમાં પણ મહાદેવનો ફોટો એમને લઈને જવું પડે છે। આ પરિસ્થિતિ જો ઊભી થઈ હોય તો આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને હિન્દુ તરફી અને દેશ પ્રેમ સરકારના લીધે આ વસ્તુ શક્ય બની છે। ત્યારે આ ફરીથી હિન્દુઓનું અપમાન કરવા માટેનો એમનો એક જે પ્રયત્ન છે, આ હજુ અઠવાડિયું નથી થયું અને આ સ્ટેટમેન્ટ આપણે સાંભળીએ છીએ। આવનારા 5 વર્ષમાં વિપક્ષ કઈ હદ સુધી નીચે જશે આપણે આની ઉપરથી કલ્પના કરી શકીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો આ સાખી નહીં લે। જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં જ્યાં હિન્દુઓનો અપમાન કરવામાં આવશે ત્યાં યુવા મોરચો સજ્જ છે અને આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ વડોદરાના કોંગ્રેસના કાર્યાલય પર આવ્યા છે અને એનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આવનારા સમયમાં જો માફી નહીં માંગે તો આનાથી પણ ઉગ્ર પ્રદર્શન કરવા અમે તૈયાર છે।